પ્રેમ લક્ષણ એ પરમાત્માનું લક્ષણ છે દેહ સાથેનું. કયો દેહ? કે મુક્તિ પામેલો દેહ. કયો? જે દેહને જે દેહ આપણાથી બંધેલો હતો. હવે આપણાથી બંધેલો એ દેહ અને આપણે બંધેલા આપણે એની જોડે અને એનાથી છૂટું કેવી રીતે બની શકે? જ્યાં સુધી એ દેહથી સંપૂર્ણ મન વાણી ને કાયાથી મુક્ત થયા હોય એવા પરમ પુરુષ મળે નહીં. એ આપણને એમનો યોગ પ્રાપ્ત ના થાય. યોગ પ્રાપ્તિ પછી એમની કૃપા પ્રાપ્તિ ના થાય અને કૃપા પ્રાપ્તિથી આપણે આપણી મુક્તિ ના પામીએ, આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે જીવન મુક્ત દશામાં નથી હોઈ શકતા. જીવન મુક્ત દશા બીજું કશું જ નથી કે હવે આ જે નતું એમાં હું છું માની બેઠેલો, એમાંથી નીકળેલો જે હું છું જ અને કાયમનો છું, અચ્યુત સ્વભાવવાળો છું એવો હું, હવે આ બધા જ દ્વંદ્વ ગુણોવાળા વ્યવહારમાં અને વ્યવહારની બધી અવસ્થાઓમાં હું મારા સ્વાભાવિક હુંપણાથી સતત એમાં રહ્યા કરું. મારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી. શું કહ્યું? એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ આપણો જ્ઞાતા દ્રષ્ટાપણે નિશ્ચય પ્રાણબળ છે. નિશ્ચય પ્રાણબળ કોની સાથે? તો કે મુક્તિ પામેલા મન વચન કાયાના જે વ્યવહારથી શ્વસન ઉચ્છ્વસનની ક્રિયાઓથી ચાલતો વ્યવહાર પ્રાણબળ છે, જે વિનાશી છે, અને નિશ્ચય પ્રાણબળ જે આખો અવિનાશી છે. અવિનાશી છે. અને એના કારણે આપણી અંદરથી આપણની શક્તિઓ જે ખીલતી જાય છે એમાં હું શક્તિવાળો છું એવું નથી થતું કોઈને. ના ના ના, એ શુદ્ધાત્માની શક્તિઓ છે.